ગામ રણુજા ધામ પૂજ્ય બિજલ ભગત બાપુની પાવન ઉપસ્થિતિ એમના શરણોમાં વંદન સાથે આપ સૌ અહીંયા જે શ્રદ્ધાનું પાથું લઈને દર મહિને બીજ મહોત્સવમાં પધારો છો એ બધાના શરણોમાં મારા કોટી કોટી પ્રણામ, કોટી કોટી વંદન. અને આજના જે બીજ મહોત્સવના દાતા છે એ ભરતભાઈ માનસુરભાઈ વાઘ શ્રીજી ગ્રુપ, એમને પણ એકવાર જોરદાર તાળીનો આશીર્વાદથી આપણે વધાવીએ અને આવકારીએ. આમ તો ઘણા બધા કવિઓ કહેતા હોય છે, સમજદારી અને સજ્જનતા જો બે હાટે વેચાતા હોત તો ધનપતિ લેવા ધડત અહીં નાણું ખર્ચની નટવર. સમજદારી અને સજ્જનતા બે જો હાટે વેચાતા હોત. સમજણ છે એક જીવન જીવવાની મજા છે. સુખાતા અત્યારે ગૂગલનો જમાનો છે, તો ગૂગલની અંદર તમે સર્ચ મારો તો કોઈ પણ દેશની દુનિયાની કોઈ પણ વસ્તુ વિશે તમે માહિતી મેળવી શકો, જાણકારી મેળવી શકો. ફલાણો દેશ ક્યાં આવ્યો છે, એનું સેન્ટર કયું છે, એનું પાટનગર કયું છે, એમાં જવાના રસ્તા કયા છે. તમે ગાંધીનગર ન જોયો તો કયા સેક્ટરમાં A, B ગ્રુપ 1, 2, 3 જે કાંઈ હોય એ તમે જોઈ શકો. પણ ગૂગલ ની અંદર તમારે માણસથી કેમ જીવવું કે નીતિમત્તાથી કેમ જીવવું એ નો શીખવી. એ તો કેવલ ને કેવલ ધર્મ, શિક્ષણ અને સંસ્કાર જ મને તમને શીખવાડતા હોય છે. માવતરના જે ગુણો હોય છે એ જ મને તમને શીખવાડતા હોય છે. એ માના ધાવણમાંથી અને બાપના લોહીમાંથી સંસ્કારો એ મળતા હોય છે. અને આવું રૂડું જ્યારે સાનિધ્ય મળ્યું ત્યારે એમ કે આ ગોતવા જાય કે ન મળે, આની મેળે આપણને એની કૃપા થતી હોય છે. બાકી આની પાછળ તમે મહેનત કરો તો મહેનતથી કોઈ વસ્તુ ન થાય. અને આશીર્વાદ એવી વસ્તુ છે કે તમે કદાચ માગો બાપજી મને આશીર્વાદ આપી દો, આ શું કઈ ચોકલેટ તો 10-15 રૂપિયાની કામ ખવડાવી દે. પણ જ્યારે એને અંદરથી આમ થાય કે હા અંદરથી આમ આર્તનાદ થઈ જાય, અંદરથી મોજ આવી જાય અને ખમકારા મને કરવા, એટલે ઓટોમેટિક તમારો ઓભરે ભરાય સાહેબ. એને અંદરથી આશીર્વાદનો ધોધ વછૂટી જાય. એટલે કદાચ કવિઓએ કીધું હોય છે કે આ ગોતવા જાય તો ચડે નહીં ગોતો, બાપના ગહન ગોવિંદો રે, અને હરિભક્તો ને હાથ ભોગો છે. આ પ્રેમ પરખંદો રે, પણ તો એ જી દેવને દીવો મારે ધૂપ શું દેવો, આ દેવને દીવો એ મારે ધૂપ શું દેવો, એ એને દિલ દઈ દેવું રે. બાકી મોજ મારેવું રે, મોજ મારેવું રે. હોય એવું આપણને દૃશ્ય લાગે. જ્યારે ગીત બાકી હોય આવવાની, ત્યારે એમ થાય આપણે ક્યારે ગીત પહોંચતો છે, ક્યારે ગીત પહોંચતો છે, ક્યારે આપણે સાંભળ્યા ગઈ એવો અંદરથી ભાવ થાય. એટલે કવિ લખતા હોય છે આજ મેળે મળેલ પાટા મળશે નહીં, વહી જાતા એનો પાટા મળશે નહીં. શબ્દો તમારા માંથી નીકળે નથી ગયા, એના તમે માલિક છો. નથી પણ એક વખત નીકળે
પોતાના ડુંગરામાંથી નીકળે, પથ્થરોમાંથી નીકળે, ખીણમાંથી નીકળે, ધીરે 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 વહેતી વહેતી પોતાના પ્રિયરૂપી સમંદરને મળવા જાય. સમંદરને મળ્યા પછી કોઈ નદી પાછી પર્વતને મળવા પછી પાછળ નથી ગઈ. આવહી જાતા આવેન પાછા મળશે નહીં. એને ધડકાવે સૂરમાં જ બોલી પડી. પણ જુવાઈમાં તારો છે પ્રતાપ રે, તારો છે પ્રતાપ, તારો છે પ્રતાપ. એ જુવાઈનો તારાનો જુવાદાર, આયલમાં તારો છે પ્રતાપ, માતાજી તારો છે પ્રતાપ. માતાજીનો ભાવ માતાજીનો હોય ત્યારે કાંઈ જ હોય નહીં, દરિયો દયાનો તો વિશાળ છે. હોય ત્યારે કાંઈ જ હોય નહીં, દરિયો દયાનો તો વિશાળ છે. ટંક લાવી અમે ટંક ખાતા મારી ટંક લાવીને યુદ્ધ મહોત્સવના જાતા છે ભરતભાઈ તારીભાઈ લખાવી અને પરેશભાઈ ગઢવીભાઈ દોડાવ્યું છે, શાંતોમ બનાવડાવ્યું છે. એટલે મને યાદ આવ્યું, હે માં એક સમય એવો હતો ખબર ટંક લાવી ટંક ખાતા, પણ માં તારી કેવડી કૃપા. ટંક લાવી અમે ટંક ખાતા મારી ટંક લાવીને ખાતા મારી ઘેર ચાલી તેજમાં એમાં 68,000 રૂપિયા ભૂપતભાઈ ભૂરાભાઈ કવાડ ગામ બેલમપર એમના તરફથી જાય. જોરદાર તાળીઓના પ્રકાર છે, આપણે એમને વધાવીએ. અહીંયા દીધેલી કોઈ પણ રકમ એ આપણી ક્યાંય જતી નથી. પરમાત્માની ક્યાંક કૃપા હોય તો દઈ શકીએ. અને જેના માવતરને જે છોકરાએ દેતા જોયા હોય ને એના સંતાનો કંઈક આપી શકે છે. પછી 5 રૂપિયા હોય, 2 રૂપિયા હોય, 50 રૂપિયા હોય, 100 રૂપિયા, 10 રૂપિયા, કેવડી રકમ છે તો આપણે પણ જે સદગુરુની કૃપા હોય એ આપણે દઈ શકીએ. પણ દેવા માટે ખાલી હાથ
લાંબો થઈ શકે આપણો એ પરમાત્માની કૃપા હોય તો જ આવા નિર્માણમાં આપણે સહભાગીદાર બની શકીએ. એટલે તો ભવાની માડી તું દયાલે માડી દરિયો દયાનો તું વિશાળ દે. તું ભવાની તું દયાલે માડી દરિયો દયાનો તું વિશાળ દે. તું સમરથ સરકાર માને માને તું સમરથ સરકાર માને માને તું માને હાવજભાઈ એમના બંને મોટા વાપરે એમને પોતે મને કીધું પહેલા તમે બેહો